નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા પુરુષોત્તમ રૂપાલા અંગે જે વિવાદ છે તેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતના અનેક શહેરોમાંથી ભાજપને વોટ ન આપવા માટે સમાજ દ્વારા ધર્મયાત્રા પણ કાઢવામાં આવી રહી છે। એટલે કે ક્ષત્રિયોનું આંદોલન હવે રૂપાલા નહીં પરંતુ ભાજપ વિરુદ્ધ શરૂ થઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું અને આ ચિત્ર ઉપસી આવતા CR પાટીલે પણ ડેમેજ કંટ્રોલ શરૂ કરી નાખ્યો છે। ડેમેજ કંટ્રોલ કરવા માટે CR પાટીલે ગઈકાલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 જેટલા આગેવાનો સાથે બેઠક કરી હતી અને આ મુલાકાત બાદ CR પાટીલનું આ ક્ષત્રિય આંદોલન અંગે મોટું નિવેદન પણ સામે આવ્યું છે। આ મુલાકાત બાદ CR પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમને જાણકારી આપી કે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન અંગે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષનું વાતાવરણ છે। સ્વાભાવિક છે કે તેમને આ ખોટું લાગ્યું છે અને એના કારણે આજે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના 108 આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તેઓએ પણ રાજકોટના સંમેલનમાં હાજરી આપી હતી પરંતુ તેમનું સ્પષ્ટ માનવું છે કે આ જે રોષ છે તે ફક્ત રૂપાલા સામે છે। તેમનો પ્રધાનમંત્રી મોદી સામે કોઈ પણ વાંધો નથી, આથી તેઓ ભાજપને સમર્થન આપી રહ્યા છે। ક્ષત્રિય સમાજ ક્ષમા આપવામાં માંગે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।